સુરતના સૈયદપુરા હિંસામાં સામેલ અને હાલ જેલમાં રહેલા આરોપીઓ પર લાજપોર જેલમાં ગરમ ચાના કપ ફેંકાયા હોવાની ફરિયાદ ઉઠી છે। 26 આરોપીઓની જેલ બદલવાની માંગણી કરાઈ છે। આ મામલે કોર્ટે જેલમાં બંધનું મેડિકલ સાથે રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે। સુરતના સૈયદપુરામાં હિંસામાં સામેલ અને હાલ જેલમાં રહેલા આરોપી ફિરોઝ શાહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આરોપી ફિરોઝના ભાઈ તરફથી સુરતમાં 14મા એડિશનલ સિવિલ જજને ફરિયાદ કરવામાં આવી છે। જેલની અંદર તેમના ભાઈ સહિત અન્ય આરોપીઓ પર જેલના 6 પાકા કામના કેદીઓ દ્વારા ગરમ ચાના કપ ફેંકાયા છે। એટલું જ નહીં, જેલની અંદર તૈનાત સુરક્ષાકર્મીઓએ આરોપીઓને 100 વાર ઉઠક બેઠક કરાવી હોવાની પણ ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે। વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી આરોપીઓની જેલ બદલવાની માંગણી કરાઈ છે। સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટનામાં 26 આરોપીઓ જેલમાં છે, ત્યારે પાકા કામના 6 કેદી દ્વારા તમામ આરોપીઓ ઉપર ગરમ ચાના કપ ફેંક્યા હોવાની ફરિયાદ સુરત કોર્ટમાં કરવામાં આવી છે। આ ઉપરાંત તેઓને ગાળો બોલી પોલીસ અને પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની પણ એક ફરિયાદ એડવોકેટ જાવેદ મુલ્તાની દ્વારા પોલીસ કમિશનર અને માનવ અધિકાર મંચને ઈમેલ દ્વારા કરવામાં આવી છે। लाजपुर में गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है। ठीक है, जैसे उनको ले जाए अंदर ले गए थे, वो टाइम पे 6 पक्के के कैदी थे। उन्होंने उनको पकड़ा और उनके ऊपर गर्म चाय फेंकी। उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके, तो उनको मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी। ठीक है, और उसके बाद फिर पुलिस आई। पुलिस ने फिर उनका बाल पकड़ के और उनको 100 से प्लस उठबैस करवाई, डंडे भी मारे, नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो, तुम्हारे से नारे लगवाए जय श्री राम के। पुलिस के पास गया था मैं अर्जी करने के लिए, तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी, आप कल आओ, ऐसा करके हमको रिटर्न कर दिया। ठीक है, आपका अंदर कौन है? अंदर मेरा सगा भाई है, फिरोज मुख्तार। कल मुलाकात हुई तो और क्या खुल गया? हाँ, कल मुलाकात हुई। कल भी मतलब डर के ही बोल रहा है। जितनी बार भी हमारी मुलाकात हुई वो बोले कि हमें टॉर्चर कर रहे हैं हमें, तो खुल के बोल नहीं पा रहे, फिर भी इतनी बातें हमें बता दी कल। आपको मामलो 12 તારીખે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। ત્યારે એ 23 આરોપીઓમાંથી એક આરોપી ફિરોઝ શાહ જે છે મારો છે, કુલ 5 આરોપી છે। તો ફિરોઝ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં 12 તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે 6 પાકા કામના કેદીઓ છે એણે ગરમ ચા નાખી અને જે છે એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી। એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને 100 કરતાં વધારે ઉઠબેટ કરાવી છે, એ લોકોએ ગાળો આપી છે, દંડા વડે અને હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીઓએ માર મારી છે। ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા પછી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને, પોલીસ કમિશનરશ્રીને, ગૃહમંત્રીશ્રીને, હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે। આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી, જેથી નામદાર કોર્ટ 14મા જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે।